विद्यार्थी मित्रों मजामा। तो विद्यार्थी मित्रों આગળ વખત આપણે વાત કરી હતી અભિસરણ કોને કહેવાય, અભિસરણ દબાણ કોને કહેવાય અને એના જે સૂત્રો હતા એ પણ આપણે તારવ્યા હતા। એમાં આજે એક ટોપિક છે મિત્રો પ્રતિ અભિસરણ એટલે શું। તો પ્રતિ અભિસરણ વિશેની આપણે ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા એક આકૃતિ આપેલી છે, એના અંદર અહીંયા ક્ષારીય પાણી છે, मतलब NaCl દ્રાવણ। તો દરિયાનું પાણી પણ આપણે કહી શકીએ। અહીંયા તાજું પાણી છે, અહીંયા વચ્ચે મિત્રો SPM નો પડદો છે, અર્ધ પારગમ્ય પડદો છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન, વચ્ચે પડદો મૂકી દીધો। હવે મિત્રો આ દ્રાવણ છે અને આ દ્રાવક છે। તો હવે પ્રતિ અભિસરણ અંદર શું થશે કે અહીંયા આપણે દબાણ આપીએ, કેટલું દબાણ કે દ્રાવણ ઉપર અભિસરણ જે દબાણ હોય એના કરતાં વધારે દબાણ, પાય એટલે અભિસરણ, એના કરતાં વધારે દબાણ આપીએ તો અભિસરણની દિશા ઉલટાઈ જશે। અભિસરણ કઈ બાજુ થાય છે તો અભિસરણ દ્રાવકમાંથી અણુઓ જે છે એ દ્રાવક તરફ જાય છે, મતલબ કે તાજું પાણી છે એના અણુઓ ક્ષારીય પાણી તરફ જાય છે, એ તો અભિસરણ છે। પરંતુ જો આપણે આ જે દ્રાવકનો જે ભાગ હોય, આ જે છે દ્રાવણ ક્ષારીય પાણી એટલે NaCl દ્રાવણ, દરિયાનું પાણી પણ આપણે અહીંયા કહી શકીએ છીએ, અને આ તાજું પાણી જેને આપણે અહીંયા કહી દઈએ દ્રાવક। હવે પ્રતિ અભિસરણને આપણે એ રીતે ડિફાઇન કરીએ કે જ્યારે આ જે દ્રાવણ છે એની બાજુ ઉપર આપણે દબાણ લગાડીએ, કેટલું દબાણ લગાડીએ, અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ। તો જો અભિસરણ દબાણ કરતાં વધારે અહીંયા દબાણ લગાડવામાં આવશે તો અભિસરણની દિશા ઉલટાઈ જશે। અભિસરણ આ તરફ થાય છે, તો હવે જો અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ લગાવશું તો અભિસરણની દિશા ઉલટાઈ જશે, એટલે હવે આ બાજુ મતલબ કે દ્રાવક આ બાજુ જશે। તો આ જે અભિસરણની દિશા જે ઉલટાય છે એને જ આપણે કહીએ છીએ પ્રતિ અભિસરણ। તો અહીંયા વ્યાખ્યા લખીએ કે જો દ્રાવણ પર મતલબ અહીંયા દ્રાવણ પર અભિસરણ દબાણ કરતો વધારે દબાણ લગાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે। એટલે હવે શુદ્ધ દ્રાવકના અણુ દ્રાવણથી શુદ્ધ દ્રાવક તરફ જાય છે। તેને પ્રતિ અભિસરણ RO રિવર્સ ઓસ્મોસિસ કહે છે। તો અહીંયા મિત્રો વાત એ કે જો દ્રાવણ તરફ આપણે દબાણ અભિસરણ દબાણ કરતાં વધારે લગાવીએ તો પછી અભિસરણની દિશા ઉલટાઈ જશે। અભિસરણની દિશા ઉલટાઈ જશે એટલે અહીંયા શું થશે, હવે આ દ્રાવણના અંદર જે દ્રાવકના અણુ છે હવે આ તરફ જશે, અને એને આપણે કહીએ છીએ પ્રતિ અભિસરણ। તો ક્લિયર થઈ ગયું કે હવે પ્રતિ અભિસરણ જે છે એનો ઉપયોગ છે પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે। જે પાણી છે પાણીનું શુદ્ધિકરણ। તો પ્રતિ અભિસરણની મદદથી પ્રતિ અભિસરણનો ઉપયોગ કરી દરિયાના પાણી માંથી ક્ષાર દૂર કરી
ક્ષાર, દરિયાના પાણીની અંદર જે ક્ષાર હોય છે ક્ષાર જેવું કરી શુદ્ધ પાણી મેળવી શકાય છે. તો આ પ્રત્યઅભિસરણનો ફાયદો છે કે દરિયાનું જે પાણી છે, દરિયાનું પાણી એટલે એની સેલ મતલબ કે દ્રાવણ, જેને આપણે ક્ષારીય પાણી કહીએ. તો જે ક્ષારીય પાણી છે, તો દરિયાનું પાણી છે એના અંદરથી ક્ષાર આપણે દૂર કરી શકીએ છીએ પ્રત્યઅભિસરણની મેથડથી, પદ્ધતિથી, અને આપણે શું મેળવી શકીએ છીએ? શુદ્ધ પાણી મેળવી શકાય છે. ક્લિયર? અહીંયા પ્રત્યઅભિસરણ જે છે એમાં પાણીના શુદ્ધિકરણ માટે અહીંયા જે એસપીએમનો જે પડદો વપરાય છે, સેલ્યુલોઝ એસિડેટનો પડદો વપરાય છે. તો આપણે અહીંયા લખીએ પાણીના શુદ્ધિકરણ પ્રત્યઅભિસરણ પદ્ધતિમાં પાણીના શુદ્ધિકરણ માટે પ્રત્યઅભિસરણ પદ્ધતિમાં અર્ધપારગમ્ય પડદા તરીકે અર્ધપારગમ્ય એસપીએમ તરીકે સેલ્યુલોઝ એસિટેટ વપરાય છે. સેલ્યુલોઝ એસિટેટનો પડદો વપરાય છે. ક્લિયર? તો પાણીના શુદ્ધિકરણ માટે જે પ્રત્યઅભિસરણ પદ્ધતિ છે એના અંદર અર્ધપારગમ્ય પડદા તરીકે એસપીએમ તરીકે કયો પડદો વપરાય છે? સેલ્યુલોઝ એસિડેટ. તો એનું કારણ એ છે કારણ કે સેલ્યુલોઝ એસિડેટ એસિડેટનો પડદો વધારે દબાણ સહન કરી શકે છે. એક તો એ છે, અને તે પડદો ફક્ત પાણી અથવા તો દ્રાવકના જ અણુઓને પસાર થવા દે, અશુદ્ધિઓને પસાર થવા દેતો નથી. માટે સેલ્યુલોઝ એસિડેટનો પડદો આપણે વાપરીએ છીએ. ક્લિયર છે? તો પાણીના શુદ્ધિકરણની વાત કરીએ તો પાણીનું શુદ્ધિકરણ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે એને આપણે પ્રત્યઅભિસરણ પદ્ધતિ કહીએ છીએ. આરો જે પ્લાન્ટ હોય છે એના અંદર પાણી શુદ્ધ કરવા માટેની સૌથી બેટર જે સિસ્ટમ અથવા પદ્ધતિ જે આરો પ્લાન્ટની છે, તો એ આરો પ્લાન્ટ એ પ્રત્યઅભિસરણ છે એના અંદર મતલબ કે શુદ્ધિકરણ કરવા માટે જે પડદો અહીંયા આપણે વાપરીએ છીએ શુદ્ધિકરણ માટે એ સેલ્યુલોઝ એસિડેટનો હોય છે. તો પ્રશ્ન કરે કે કેમ સેલ્યુલોઝ એસિડેટનો પડદો એના અંદર એસપીએમ તરીકે વપરાય છે? તો એનું રીઝન છે કે એક તો સેલ્યુલોઝ એસિડેટનો પડદો વધારે દબાણ સહન કરી શકે છે, અને બીજું રીઝન એ છે કે ફક્ત પાણી અથવા દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે. એના અંદર જે અશુદ્ધિ હશે એ સેલ્યુલોઝ એસિડેટના પડદામાંથી પસાર થશે નહીં. એટલા માટે આને પ્રાયોરિટી આપે છે આ પડદાને, સેલ્યુલોઝ એસિડેટ. તો મિત્રો ક્લિયર થઈ ગયું પ્રત્યઅભિસરણ કોને કહેવાય અને પાણીનું શુદ્ધિકરણ. તો અહીંયા મિત્રો એક પ્રશ્નની વાત કરીએ આપણે કે પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુઓ, મોટા અણુઓ, મેક્રોમોલિક્યુલ અણુઓના
મોલર દર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ લાભદાયી છે, કઈ પદ્ધતિ ઉપયોગી છે? હવે 4 પદ્ધતિઓ છે આપણા જોડે, મતલબ કે બાષ્પ દબાણનો થતો સાપેક્ષ ઘટાડો, એના ઉપરથી પણ આપણે મોલર દર ગણી શકીએ છીએ. પછી ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીવી જે છે એના સૂત્રમાં પણ આપણે મોલર દર ગણી શકીએ છીએ. બીજી પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ ઠાર બિંદુ અવનયન છે, અને ચોથા નંબરની જે પદ્ધતિ છે અભિસરણ દબાણ પદ્ધતિ. તો અહીંયા પ્રશ્ન એમ પૂછે છે કે પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુઓ અથવા મોટા અણુઓના મોલર દર અથવા તો આણ્વીય દર નક્કી કરવી હોય તો એના માટે જે 4 પદ્ધતિ છે એમાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો જવાબ એનો છે કે અભિસરણ પદ્ધતિ. ક્લિયર? તો અભિસરણ પદ્ધતિ એ પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુઓ માટે આણ્વીય દર નક્કી કરવા માટે વપરાય છે. ક્લિયર? તો અહીંયા જવાબ છે કે અભિસરણ પદ્ધતિ બીજી પદ્ધતિઓ કરતો લાભદાયી છે. તો એનું કારણ લખ્યું છે કે કારણ એ છે કે ઓરડાના તાપમાનની આસપાસ દબાણનું માપન અને મોલારિટીને બદલે દ્રાવણની મોલારિટી ઉપયોગ થાય છે. તો અભિસરણ દબાણ મતલબ કે અભિસરણ પદ્ધતિના અંદર કે મતલબ કે મોલારિટી જે છે એની જગ્યા ઉપર સાંદ્રતા કઈ વપરાય છે? મોલારિટી. જ્યારે બીજી જે પદ્ધતિઓ છે મિત્રો એના અંદર સાંદ્રતા વપરાય છે મોલાલિટી. જ્યારે અભિસરણ ડેલ્ટા ટીવીમાં આપણે જોયું કે ડેલ્ટા ટીવી ચલે છે, એ રીતે ડેલ્ટા ટીએફ ચલે છે, એમ અહીંયા મોલાલિટી વપરાય છે. પરંતુ અભિસરણ દબાણમાં આપણે સાંદ્રતા જોઈએ તો અહીંયા સાંદ્રતા કોના બરાબર હોય છે? તો મોલારિટી. તો એક પોઈન્ટ એ છે કે ઓરડાના તાપમાનની આસપાસ દબાણનું માપન અને મોલારિટીને બદલે દ્રાવણની મોલારિટી ઉપયોગી છે. જ્યારે અન્ય સંખ્યાત્મક ગુણધર્મોની સરખામણીમાં ઘણા મંદ દ્રાવણો માટે તેમની માત્રા ઘણી મોટી હોય છે. મતલબ કે દબાણ અન્ય સંખ્યાત્મક ગુણધર્મો જે છે એમની મંદ દ્રાવણોની માત્રા ઘણી નાની હોય છે, અને એટલી નાની હોય છે કે એને માપવું અશક્ય હોય છે. પ્રાયોગિક રીતે આપણે એને માપી શકતા નથી. જ્યારે અભિસરણ દબાણ પદ્ધતિ જે છે એના મતલબ કે મંદ દ્રાવણો હોય તો એના અંદર અભિસરણ દબાણ પદ્ધતિની માત્રા જે છે એ મોટી હોય છે, વધારે હોય છે, જેને આપણે શું કરી શકીએ છીએ મિત્રો? માપી શકીએ છીએ. ક્લિયર છે? તો એટલા આપણે કહી શકીએ કે અભિસરણ દબાણ પદ્ધતિ બીજી પદ્ધતિઓ કરતો કેવી છે? તો લાભદાયી છે. બીજો પોઈન્ટ એ છે કે જૈવિક અણુઓ જે ઊંચા તાપમાને સ્થાયી હોતા નથી એમના માટે અને પોલિમર કે જેમની દ્રાવ્યતા ઘણી ઓછી હોય છે એવા અણુઓ માટે પણ અભિસરણ દબાણ પદ્ધતિ જે છે એવું એમના આણ્વીય દર નક્કી કરવા માટે પણ અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ પ્રશ્નને ધ્યાન રાખજો, આપણને પૂછી શકીએ કે પ્રોટીન, પોલિમર જેવા મોટા જે અણુઓ છે એમનું આણ્વીય દર અથવા મોલર દર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ થાય છે, અને કારણ શું છે કે કારણ આપો તો આપણે આ કારણ લખી શકીએ છીએ. ક્લિયર છે? આપણો ટોપિક છે વોન ડોપ અવયવ અને અસામાન્ય આણ્વીય દર. તો પહેલાં આપણે આગળ જે મુદ્દાઓ ચાલ્યા છે એ મુદ્દાઓ અહીંયા પહેલાં હું નોંધ કરું છું. એમાં પહેલો મુદ્દો છે સંખ્યાત્મક ગુણધર્મ ફક્ત દ્રાવ્ય કણની સંખ્યા પર આધાર રાખે છે. સંખ્યાત્મક ગુણધર્મો જે છે જેવા કે બાષ્પ દબાણનો થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મો એ કોના ઉપર આધાર રાખે છે? તો સંખ્યાત્મક ગુણધર્મો જે છે મિત્રો એ ફક્ત દ્રાવ્યકણની સંખ્યા પર આધાર રાખે છે. એટલે એનો મતલબ એ થશે કે દ્રાવ્યકણની સંખ્યા બદલાશે તો સંખ્યાત્મક ગુણધર્મ પણ બદલાઈ જશે. બીજો પોઈન્ટ, જ્યારે દ્રાવ્યકણોની સંખ્યા બદલાય ત્યારે
સંખ્યાત્મક ગુણધર્મ પણ બદલાય છે. આ બીજો પોઈન્ટ છે કે સંખ્યા દ્રાવ્ય કણોની સંખ્યા જો ચેન્જ થશે તો સંખ્યાત્મક ગુણધર્મ પણ શું થશે? બદલાશે, કારણ કે એના ઉપર આધાર રાખે. હવે એ છે કે દ્રાવ્ય કણોની સંખ્યા ક્યારે બદલાશે? તો બે પોઈન્ટ છે કે જ્યારે દ્રાવ્યનું સુયોજન અથવા વિયોજન થતું હોય ત્યારે દ્રાવ્ય કણોની સંખ્યા શું થશે? બદલાઈ જશે. એ આપણે લખીએ, જ્યારે દ્રાવ્ય પદાર્થનું વિયોજન અથવા સુયોજન થતું હોય ત્યારે સંખ્યા પણ બદલાય છે. મતલબ કે કોઈ દ્રાવ્ય પદાર્થ છે એનું વિયોજન થાય છે અથવા તો સુયોજન થાય છે તો એના સંખ્યાકણો શું થશે? ચેન્જ થશે. ઉદાહરણ દાખલા તરીકે અહીંયા પાણી છે, અહીંયા આપણે 1 મોલ KCl લીધું તો અત્યારે KCl જે છે એના મોલ કેટલા છે? દ્રાવ્ય પદાર્થના મોલ કેટલા છે? દ્રાવ્ય પદાર્થના મોલ મતલબ કે 1 છે. હવે આ 1 મોલ KCl ને પાણીની અંદર નાખીએ, સપોઝ 1 કિલોગ્રામ પાણી લીધું તો હવે પાણીની અંદર નાખવામાં આવશે તો KCl આયનો મોલ ઉઠી જશે અને KCl આયનો બનાવશે K+ અને Cl- આયનો બનશે. તો હવે 1 મોલ કણ K+ નો અને 1 મોલ કણ કોનો છે? તો Cl-. તો હવે આ દ્રાવણના મોલ કેટલા? તો અહીંયા દ્રાવણના મોલ હવે કેટલા જશે? તો અહીંયા શું થયું? તો અહીંયા વિયોજન થયું, K+ જે છે એનું વિયોજન થયું અને K+ અને Cl- બનાવ્યું. તો અહીંયા વિયોજન થયું તો હવે જો વિયોજન થવાને કારણે શું થશે? તો સંખ્યાકણ ચેન્જ થઈ કે પાણીમાં નાખતા પહેલાંના KClના મોલ તો કે જવાબ છે એનો 1 અને પાણીમાં નાખ્યા પછી KClના મોલ તો એનો જવાબ કેટલો થયો? તો 2. તો ચેન્જ થાય. તો વિયોજનના કારણે સંખ્યાકણના અંદર શું થશે? ચેન્જ આવશે. એ રીતે સુયોજન થાય તો સુયોજન થશે એટલે કે અણુઓ 2 હોય તો ભેગાથી 1 બનાવી દે તો સુયોજન એને સુયોજન કહે. તો સુયોજનના કારણે પણ સંખ્યાકણના અંદર શું થશે? બદલાવ આવશે. ક્લિયર? તો હવે વિયોજન અને સુયોજનના કારણે સંખ્યાકણમાં ચેન્જ આવશે તો સંખ્યાકણમાં જ્યારે ચેન્જ આવશે તો સંખ્યાત્મક ગુણધર્મોમાં અંદર પણ શું થશે? તો બદલાવ આવશે. ક્લિયર? તો હવે અહીંયા આપણે અસામાન્ય આણ્વીય દર વિશે વાત કરીએ તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થાય ત્યારે દ્રાવણનું પ્રાયોગિક આણ્વીય દર એ અપેક્ષિત આણ્વીય દર કરતો વધારે કે ઓછું હોય છે. આ પ્રાયોગિક આણ્વીય દરને અસામાન્ય આણ્વીય દર કહે છે. ક્લિયર? કે અહીંયા આજે આપણે દાખલા તરીકે ઉદાહરણ બીજું આપ્યું. દાખલા તરીકે અહીંયા 1 મોલ NaCl. હવે NaCl નું અપેક્ષિત આણ્વીય દર કેટલું હોય? મતલબ જેને આપણે સૈદ્ધાંતિક આણ્વીય દર પણ કહીએ તો NaCl નો આણ્વીય દર આપણે કરીએ તો NaCl જે છે એનો આણ્વીય દર થશે 58.5 ગ્રામ પ્રતિ મોલ. તો એ જે આણ્વીય દર એને સૈદ્ધાંતિક આણ્વીય દર કહેવાય છે.
હવે આ NaCl ને પાણીની અંદર નાખશું તો અહીંયા Na પ્લસ અને Cl માઇનસ, આના 1 મોલ અને આના પર કેટલા થશે 1 મોલ. ક્લિયર? તો હવે આનો આણ્વીય દર, કારણ કે આપણે મોલ 2 થઈ ગયા, અહીંયા 1 મોલ હતો, હવે અહીંયા 2 મોલ થઈ ગયા. તો હવે આનો આણ્વીય દર કેટલું હશે? તો આનો આણ્વીય દર જે છે એ આણ્વીય દર આના કર જે આ NaCl નું જે આણ્વીય દર છે એના કરતો કાં તો વધારે હશે આણ્વીય દર, અથવા તો આના કરતો ઓછો આણ્વીય દર હશે. એ જે આણ્વીય દર છે એ આણ્વીય દરને જ આપણે કહીએ છીએ અસામાન્ય આણ્વીય દર. મતલબ કે સુયોજન અને વિયોજનના કારણે દ્રાવ્ય પદાર્થનો પ્રાયોગિક આણ્વીય દર એ અપેક્ષિત આણ્વીય દર, અપેક્ષિત એટલે કે જે સૈદ્ધાંતિક છે એ આણ્વીય દર કરતો વધારે કે ઓછો આવશે. બે કેસ બને, અથવા વધારે આવે અથવા તો એનું ઓછું આવશે. એ આણ્વીય દરને આપણે કહીએ છીએ અસામાન્ય આણ્વીય દર. ક્લિયર? હવે અસામાન્ય આણ્વીય દર એ કોના ઉપર આધાર રાખશે? અસામાન્ય આણ્વીય દર એ સંખ્યાક્રમ ઉપર આધાર રાખશે, દ્રાવ્યના સંખ્યાક્રમ ઉપર. તો અહીંયા આપણે લખીએ અસામાન્ય આણ્વીય દર, જેને પ્રાયોગિક આણ્વીય દર પણ આપણે કહીશું, જેને આપણે એમ ઓબ્ઝર્વેશનથી દર્શાવીએ છીએ. એટલે અસામાન્ય આણ્વીય દર એ દ્રાવ્યના સંખ્યાક્રમ પર આધાર રાખે છે. એટલે કે દ્રાવ્યના સંખ્યાક્રમ પર આધાર રાખશે કે કોણ કે અસામાન્ય આણ્વીય દર. તો હવે અહીંયા વોન ડ્રોફ નામનો જે વૈજ્ઞાનિક છે, વોન ડ્રોફ નામના વૈજ્ઞાનિકે દ્રાવ્યના કુલ સંખ્યાકણ, દ્રાવ્યના કુલ સંખ્યાકણને ગણવા માટે એક અવયવ અથવા અવયવને દાખલ કર્યો. દ્રાવ્યના વોન ડ્રોફ નામના વૈજ્ઞાનિકે દ્રાવ્યના કુલ સંખ્યાત્મક ગણવા માટે અવયવ દાખલ કર્યો, જેને વોન ડ્રોફ અવયવ આઈ વડે દર્શાવી કહે છે. તો અહીંયા વોન ડ્રોફ નામના વૈજ્ઞાનિકે દ્રાવ્યના જે કુલ સંખ્યાક્રમ છે એને ગણવા માટે એક અવયવ દાખલ કર્યો છે, એને આપણે કહીએ છીએ વોન ડ્રોફ અવયવ. ક્લિયર છે? તો વોન ડ્રોફ અવયવની વ્યાખ્યા થઈ ગઈ. હવે વોન ડ્રોફ અવયવની મદદથી સામાન્ય અસામાન્ય આણ્વીય દર પરથી સામાન્ય આણ્વીય દર ગણી શકાય. બીજું વોન ડ્રોફ અવયવની મદદથી દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન અંશ અને વિયોજન અંશ પણ ગણી શકાય. તો વોન ડ્રોફ અવયવ જે છે એની મદદથી આપણે અસામાન્ય આણ્વીય દર, પ્રાયોગિક આણ્વીય દર પરથી સૈદ્ધાંતિક આણ્વીય દર આપણે ગણી શકીએ છીએ, અને બીજું દ્રાવ્ય પદાર્થનું વિયોજન અંશ પણ ગણી શકીએ છીએ અને સુયોજન અંશ પણ આપણે ગણી શકીએ. તો હવે આપણે વાત કરીએ વિયોજન અંશ, સુયોજન અંશ વિશે. આપણે એ કહી શકીએ વોન ડ્રોફ અવયવ
એને આપણે બે રીતે બોન્ડ ઓફ અવયવ એને આપણે બે રીતે મતલબ કે ભાગ પાડીએ. એક તો અહીંયા વિયોજન, બીજું અહીંયા સુયોજન, અને ત્રીજા નંબરના અંદર વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત અવિભાજ્ય એટલે એવો પદાર્થ કે જેનું વિયોજન કે સુયોજન થતું નથી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વાત કરીએ. પહેલાં વિયોજન, સુયોજન અને પછી વિદ્યુત અવિભાજ્ય, એમના માટેનું સૂત્રો અને એમના માટે બોન્ડ ઓફ અવયવ કેટલો હોય છે. અહીંયા આપણે કેસ બનાવીએ તો કેસ 1 વિયોજન. વિયોજન આપણે કહીશું ડિસોસિએશન. એના માટે બોન્ડ ઓફ અવયવનું સૂત્ર છે I બરાબર 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. એટલે જો આલ્ફા બરાબર ડિગ્રી ઓફ ડિસોસિએશન મતલબ કે વિયોજન અંશ અને n બરાબર એક મૂળ પદાર્થમાં રહેલા કુલ આયનોની સંખ્યા. ધન અને ઋણ આયનની ટોટલ સંખ્યા કેટલી છે ને આપણે. અને બીજી વાત કરીએ કે બોન્ડ ઓફ અવયવની મદદથી આપણે મતલબ કે અસામાન્ય આણ્વીય દર અને સામાન્ય આણ્વીય દર પણ ગણી શકીએ છીએ. મતલબ કે અસામાન્ય આણ્વીય દરની પદ્ધતિ આપણે સામાન્ય આણ્વીય દર ગણી શકીએ. એમ થિયરિટિકલનો મતલબ એ છે કે સૈદ્ધાંતિક આણ્વીય દર અને એમ ઓબ્ઝર્વેશનનો મતલબ છે પ્રાયોગિક આણ્વીય દર. સૈદ્ધાંતિક આણ્વીય દર સામાન્ય આણ્વીય દર કહેવાય. અને પ્રાયોગિક આણ્વીય દર છે એને અસામાન્ય આણ્વીય દર કહેવાય. તો એના સૂત્રો લખો. હવે વિયોજનના અંદર બે પ્રકારની વસ્તુ છે કે અમુક પદાર્થ છે મતલબ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનું 100% આયનીકરણ થાય, જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનું થોડા ટકા મતલબ કે થોડા ઘણા અંશે આયનીકરણ થાય. તો એના અંદર આપણે કેસ બનાવીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. વિયોજનનો અર્થ છે કે જે પદાર્થનું આયનીકરણ થતું હોય તેને આપણે વિયોજન કહીએ છીએ. દાખલા તરીકે એ બી છે તો અહીંયા એ પ્લસ અને બી માઇનસ. હવે વિયોજનના અંદર પણ બે છે. અમુકનું સંપૂર્ણ વિયોજન થઈ જાય છે જેને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીએ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના કેસના અંદર આપણે લખીએ કે દ્રાવ્ય પદાર્થનું સંપૂર્ણ આયનીકરણ. હવે મિત્રો આપણને ખબર છે કે જે પદાર્થનું 100% આયનીકરણ થાય તો એનો આલ્ફાનો જવાબ એક આવશે, જેને આપણે મતલબ ઇક્વિલિબ્રિયમ થોડો પોઈન્ટ ક્લિયર હોય તો પર્સન્ટેજ આલ્ફા બરાબર આપણે પર્સન્ટેજ આલ્ફા એટલે કેટલા હોય છે 100% હોય છે. તો એનો આલ્ફા કેટલો થશે 100% આયનીકરણ 100% તૂટી જાય તો એવા મતલબ કે દ્રાવ્ય પદાર્થ જે છે એનો આલ્ફા કેટલો હોય છે 1 હોય છે. આલ્ફા એનો 1 હશે તો એ આલ્ફા બરાબર આપણે 1 મૂકીએ. I બરાબર 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. હવે 1 પ્લસ n માઇનસ 1 અને આલ્ફા બરાબર પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો આલ્ફા બરાબર 1 થશે. તો અહીંયા 1 પ્લસ n માઇનસ 1 એટલે કેન્સલ. મતલબ એ થશે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં I ની વેલ્યુ n ના બરાબર થશે
અને n શું છે? 1 મોલ પદાર્થમાં રહેલા કુલ આયન. તો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય અહીંયા એસિડ લઈએ HCl H2SO4 HNO3 એની આયનની વેલ્યુ કોના બરાબર થશે? n બરાબર થશે. HCl ના અંદર આયન કેટલા? H પ્લસ અને Cl માઇનસ. તો અહીંયા બે આયન છે તો અહીંયા I બરાબર 2. H2SO4 ના અંદર આયન કેટલા? 2H પ્લસ અને એક SO4 માઇનસ એટલે અહીંયા 3. આના અંદર આયન કેટલા? 1H પ્લસ અને એક NO3 માઇનસ એટલે અહીંયા કેટલું થશે? 2. તો અહીંયા I ની વેલ્યુ n ના બરાબર થશે. એટલે તો આ પ્રબળ વિદ્યુત વિભાજનની વાત. એના અંદર પ્રબળ એસિડ આવશે. બીજું પ્રબળ વિદ્યુત વિભાજન અંદર બધા પ્રબળ બેઝ આવશે. પ્રબળ બેઝ એના માટે દાખલા તરીકે એના ઉદાહરણ છે NaOH, KOH, BaOH twice. હવે આપણને ખબર છે કે વિયોજનના અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તેના માટે આલ્ફાની વેલ્યુ 1 હોય છે એટલે I બરાબર કેટલા થશે? n. તો અહીંયા ટોટલ કેટલા આયન હશે? n પ્લસ OH માઇનસ 2, K પ્લસ OH માઇનસ 2, અહીંયા BOH માઇનસ મતલબ કે 2 OH અને 1 B પ્લસ એટલે ટોટલ કેટલા થશે? 3. તો અહીંયા I ની વેલ્યુ થશે 2, NaOH ના I ની વેલ્યુ 2 થશે, KOH ની I ની વેલ્યુ પણ 2 અને BOH twice એટલે I ની વેલ્યુ કેટલી થશે? 3 થશે. ક્લિયર છે? એ સિવાય ત્રીજું આવશે બધા પ્રકારના ક્ષાર. એ પણ પ્રબળ વિદ્યુત વિભાજનના અંદર આવશે. દાખલા તરીકે NaCl, KCl, ક્લિયર? Na2SO4. તો એના અંદર અહીંયા I ની વેલ્યુ કોના બરાબર હોય? પ્રબળ વિદ્યુત વિભાજનમાં I ની વેલ્યુ n ના બરાબર હોય છે. ક્લિયર? તો અહીંયા n શું છે? તો આયનોની કુલ સંખ્યા તો Na પ્લસ n બરાબર I બરાબર 2. અહીંયા પણ 2 થશે. અહીંયા 2 અને SO4 એટલે અહીંયા કેટલા થશે? તો વિયોજનના અંદર પહેલો કેસ જે છે પ્રબળ વિદ્યુત વિભાજન. પ્રબળ વિદ્યુત વિભાજનમાં આલ્ફા 1 હોય છે એટલે I બરાબર આપણે કેલ્ક્યુલેટ કરશું તો કોના બરાબર થશે? તો n ના બરાબર થશે. અને n શું છે? 1 મોલના અંદર કુલ કેટલા આયનો છે? ધન અને ઋણ આયન. વિયોજનના અંદર બીજો કેસ મિત્રો નિર્ભર વિદ્યુત વિભાજન. નિર્ભર વિદ્યુત વિભાજનનો મતલબ એ છે કે ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય. ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય. એના માટે આલ્ફાની વેલ્યુ છે 0 અને 1 ના વચ્ચે. 0 કરતાં વધારે અને 1 કરતાં ઓછી આલ્ફાની વેલ્યુ છે. એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપણે લઈએ તો અહીંયા 0.1 કેપિટલ M H2SO4 નું 90% આયનીકરણ થાય છે. કેપિટલ M H2SO4 નું 90% આયનીકરણ છે. આનો બોન્ડ અવયવ. તો હવે આપણે સૂત્ર મૂકીશું. વિયોજનમાંની વાત છે, આયનીકરણ પર વિયોજનની વાત છે તો I બરાબર અહીંયા 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. આલ્ફા આપણને આપેલો છે તો પર્સન્ટેજ આલ્ફા આપેલા છે 90% છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 0.9. n બરાબર શું? તો H2SO4. તો H2SO4 ના આયનની સંખ્યા તો H2SO4 ના આયનની સંખ્યા કેટલી થશે? 3. 2H પ્લસ અને SO4 2 માઇનસ એટલે કુલ આયનો કેટલા થશે? 2 ધન આયનો અને 1 ઋણ આયનો. તો આપણે અહીંયા કિંમત મૂકીએ તો 1 પ્લસ 3 માઇનસ 1 અને અહીંયા આલ્ફા 0. આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ. તો મિત્રો એ વાત છે કે જો નિર્ભર વિદ્યુત વિભાજ્ય હશે તો એક્ઝામ્પલના અંદર આપણને એનું મતલબ કે આ પર્સન્ટેજ આલ્ફા એટલે કે અહીંયા એનું પર્સન્ટેજ આલ્ફા આયનીકરણ અંશ જે છે આલ્ફાની વેલ્યુ અહીંયા આપેલી હશે. H2SO4 ને આપણે પ્રબળ એસિડ માનીએ છીએ પરંતુ જો રકમમાં એમ કે
કે H2SO4 90% આયનીકરણ થાય છે તે વખતે આપણે આલ્ફા બરાબર 1 નહીં લેશું, પરંતુ જે આપેલું છે આપણને એ વેલ્યુ આપણે અહીંયા લેશું. ક્લિયર? તો નિર્બળ વિદ્યુત વિભાજન અંદર ઉદાહરણ કયા કયા છે? ઉદાહરણ તો નિર્બળ એસિડ, એના અંદર મતલબ CH3COOH અને HCl વગેરે. પછી નિર્બળ બેઝ NH4OH, પછી એમાઇન જે આપેલા છે બધા એમાઇન અને NH વગેરે. તો આ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે એના અહીંયા આપણે ઉદાહરણ લઈએ. હવે એક બીજો પોઈન્ટ અહીંયા કે વિયોજન માટે જ્યારે વિયોજન થતું હોય એ વખતે આઈની વેલ્યુ હંમેશા ગ્રેટર દેન 1 હશે. ક્લિયર? આઈની વેલ્યુ 1 કરતો વધારે હશે. વિયોજન જે થતું હશે એના અંદર 1 ડ્રોપ અવાય હંમેશા 1 કરતો વધારે છે. તો આપણે કહી શકીએ કે વિયોજન માટે અહીંયા એનું સૂત્ર શું છે કે M theoretical upon M observation greater than 1. તો અહીંયા આપણે પૂછે MCQના અંદર તો વિયોજન માટે તો જે દ્રાવ્ય પદાર્થનું વિયોજન થાય છે એના માટે આપણે આ કહી શકીએ કે થિયરિટિકલ આણ્વીય દર, સામાન્ય આણ્વીય દર એ ઓબ્ઝર્વેશન આણ્વીય દર કરતો કેવું હોય છે? વધારે હોય છે. ક્લિયર છે આ પોઈન્ટ વિયોજન? બીજો કેસ મિત્રો અહીંયા આપણે સુયોજનની વાત કરીએ. સુયોજન પહેલાં આપણે એ કહી દઈએ કે સુયોજન માટે આઈની વેલ્યુ લેસ ધેન 1, એટલે આઈ 1 ડ્રોપ અવયવ 1 કરતો નાનો હશે સુયોજન માટે. અને એના માટેનું સૂત્ર છે 1 + 1/n - 1 ઇન્ટુ આલ્ફા. અહીંયા બીટા પણ લખી શકીએ છીએ જેને સુયોજન અંશ છે. તો અહીંયા આલ્ફા અલગ પર એટલે હું અહીંયા લખી દઉં બીટા. તો અહીંયા બીટા શું છે? તો સુયોજન અંશ અને n તો અહીંયા આયનોની કુલ સંખ્યા 1 મોલ પદાર્થમાં રહેલા આયનોની કુલ સંખ્યા. સુયોજનનો મતલબ શું છે કે બે અથવા બે કરતો વધારે આયનો ભેગા થઈ જોડાય છે એને આપણે કહીએ છીએ અહીંયા સુયોજન. દાખલા તરીકે અહીંયા બે અણુ છે એ જોડાઈને A2 બનાવે તો એને કહેવાય ડાયમંડ. 3 અણુ છે A+, એ જોડાઈને અહીંયા A3 બનાવે તો 3 અણુ જોડાય અને બનાવે તો એને કહેવાય ટ્રાયંગલ. એવા અસંખ્ય અણુઓ જોડાય તો એને આપણે કહીએ છીએ પોલીગોન. આ ટાઈપ તો આને સુયોજન કહેવાય. તો સુયોજન માટેનું સૂત્ર છે I = 1 + 1 - n - 1 કોણ b. એ અહીંયા હવે n નો મતલબ શું થશે? કેટલા અણુઓ જોડાય છે અહીંયા. એ સંખ્યાને આપણે કહેશું અહીંયા. ક્લિયર છે? દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો અહીંયા આપણે આના ઉપરથી કહી શકીએ આઈની વેલ્યુ મતલબ જે રીતે આપણું ઓબ્ઝર્વેશન સુયોજન થતું હોય તો લેસ ધેન 1, આઈની વેલ્યુ લેસ ધેન 1 છે. તો સુયોજનના અંદર અસામાન્ય આણ્વીય દર વધારે હોય છે કોના કરતો? સામાન્ય આણ્વીય દર કરતો. મતલબ પ્રાયોગિક આણ્વીય દર વધારે હોય છે કોના કરતો? સૈદ્ધાંતિક આણ્વીય દર કરતો. એક ઉદાહરણ લઈએ અહીંયા સુયોજન. કે એસિડિક એસિડ જે છે એને બેન્ઝીનના દ્રાવણ નાખવામાં આવે
એસિડિક એસિડનું બેન્ઝીનનું દ્રાવણ બનાવતો તેનું સુયોજન થાય છે. સુયોજન થઈ તે દ્વિઅણુ બને છે. તો એસિડિક એસિડ દાખલા તરીકે પાણીના અંદર તો એસિડિક એસિડનું આયનીકરણ થાય, પરંતુ બેન્ઝીનનું દ્રાવણ હોય તો અહીંયા બેન્ઝીનના દ્રાવણના અંદર એસિડિક એસિડ જે છે આ એક એસિડિક એસિડનું આ બીજો એસિડિક એસિડનું બેન્ઝીનના દ્રાવણના અંદર જ્યારે બેન્ઝીનમાં નાખવામાં આવશે ત્યારે એસિડિક એસિડ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવશે અને બે એસિડિક એસિડના હાઇડ્રોજન બંધથી જોડાય અને અહીંયા બનાવશે ડાયમર. ક્લિયર? તો આને કહેવાય સુયોજન. તો અહીંયા એનની વેલ્યુ કેટલી? તો કેટલા અણુઓ જોડાય? તો એનની વેલ્યુ અહીંયા થશે. આપણે એક્ઝામ્પલ અહીંયા લઈએ. અહીંયા આપણને આપેલું છે, આ જે આપેલું છે સુયોજન, એના અંદર આપણને આલ્ફા આપેલું છે 30%, પર્સન્ટેજ આલ્ફા આપેલું છે 30%. એટલે અહીંયા આલ્ફા કેટલું થશે? જેને આપણે અહીંયા કહીએ છીએ બીટા. સુયોજન અંશ. તો આનો સુયોજન અંશ દાખલા તરીકે એક્ઝામ્પલ પૂછાય કે એસિડિક એસિડ બેન્ઝીનના દ્રાવણમાં સુયોજન થાય અને દ્વિઅણુ બને છે અને પછી આપણને આપી દે કે સુયોજન અંશ આનો છે 0.3. તો આપણે એના માટે વોન્ટ ઓફ અવયવ કરવો છે. તો વોન્ટ ઓફ અવયવ બરાબર 1 + 1/n-1 ઇન્ટુ બીટા. તો I બરાબર 1 + 1/n. n બરાબર કેટલા? તો 2. ડાયમર બનાવતા હોય તો n બરાબર 2. ટ્રાઇમર બનાવતા હોય દાખલા તરીકે a + 1, બે અણુઓ ભેગા થઈ અને ડાયમર બનાવે તો અહીંયા n બરાબર કેટલા થશે? 2. દાખલા તરીકે a + 1 ત્રણ અણુઓ ભેગા થઈ અને અહીંયા ટ્રાઇમર બનાવે તો n બરાબર કેટલા થશે? 3. એ રીતે 4 અણુ ભેગા થશે તો એને n બરાબર વેલ્યુ કેટલી થશે? 4. અહીંયા આપણને કહેશે કે એસિડિક એસિડને બેન્ઝીનના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું સુયોજનથી અને દ્વિઅણુ બનાવે છે. દ્વિઅણુ એટલે ડાયમર બનાવે એટલે n બરાબર 2. અને બીજું આપણને આપેલું હશે બીટા. બીટા બરાબર 0.3 આપેલું છે, મતલબ કે સુયોજન અંશ આપેલો છે. અને આપણને I ગણવાનું કે તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ગણી શકીએ I બરાબર 1 + 1/n બરાબર 2 - 1 ઇન્ટુ અહીંયા કેટલું થશે? 0.3. તો આ રીતે આપણે એને મતલબ કે સાદું રૂપ આપી અને સોલ્વ કરી શકીએ. તો સુયોજન અંશના અંદર ધ્યાન રાખવાની બાબત એ છે, એક તો એનું સૂત્ર છે, મતલબ કે સુયોજન સુયોજન માટે વોન્ટ ઓફ અવયવનું સૂત્ર કયું થશે? તો વોન્ટ ઓફ અવયવનું સૂત્ર થશે સુયોજન માટે 1 + 1/n-1 ઇન્ટુ બીટા. બીજો પોઈન્ટ એ છે કે સુયોજન માટે વોન્ટ ઓફ અવયવ એક કરતાં હંમેશા કેવો હશે? ઓછો હશે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે m મતલબ કે થિયરિટિકલ m ઓબ્જેક્ટિવ મતલબ કે ઓબ્ઝર્વેશન <1 તો સુયોજન માટે m થિયરિટિકલ અહીંયા શું થશે? તો m ઓબ્ઝર્વેશન મતલબ કે પ્રાયોગિક આર્ગ્યુમેન્ટ દરની વેલ્યુ સૈદ્ધાંતિક આર્ગ્યુમેન્ટ દર કરતાં હોય છે વધારે હોય છે. ત્રીજો કેસ વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત અવિભાજ્યનો મતલબ એ છે કે જેનું આયનીકરણ ન થતું અને આયનીકરણ ન થતું હોય તેના માટે આલ્ફાની વેલ્યુ 0 થશે. તો આલ્ફાની વેલ્યુ 0 થશે તો I = 1 + n-1 ઇન્ટુ આલ્ફા. હવે આલ્ફાની વેલ્યુ એ 0 મૂકે તો 1 + n-1 ઇન્ટુ 0 તો I = તો વિદ્યુત અવિભાજ્ય જે દ્રાવ્ય પદાર્થો છે એના માટે વોન્ટ ઓફ અવયવ કેટલો થશે? 1 થશે. અને એ પદાર્થો માટે આપણે આનું સૂત્ર કે m થિયરિટિકલ / m ઓબ્ઝર્વેશન બરાબર અહીંયા 1 એને આપણે I કહીએ તો Iની વેલ્યુ અહીંયા 1 મૂકીએ તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે થિયરિટિકલ આણ્વિક જેટલું હોય એટલું ઓબ્ઝર્વેશન મતલબ કે સિદ્ધાંત પ્રાયોગિક આણ્વિક એના જેટલું હશે. ન વધારે હશે, સૈદ્ધાંતિક આણ્વિક જેટલું અપેક્ષિત આણ્વિક છે
એટલું એનું પ્રાયોગિક આણ્વીય દર હશે. અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કયા છે એના ઉદાહરણ તો ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા, ફ્રુક્ટોઝ અને મોટાભાગના કાર્બનિક પદાર્થો. કાર્બનિક પદાર્થોની અંદર એસિટોન, ઇથેનોલ, એસિટાલ્ડિહાઇડ, મતલબ કે પ્રોપેનોલ, એ જે બધા ઉદાહરણો છે એ બધા વિદ્યુત અવિભાજ્યના છે. આ દરેકે દરેક માટે આપણને પૂછે કે ગ્લુકોઝ માટે વોન્ટ ઓફ અવયવ કેટલું છે, ક્લિયર છે? હવે વાત એ છે અમુક એક્ઝામ્પલ, દાખલા તરીકે NaCl છે. NaCl અંદર આઈની વેલ્યુ કેટલી, વોન્ટ ઓફ અવયવ કેટલું? તો NaCl ના અંદર ટોટલ સંખ્યા કણોની સંખ્યા કેટલી છે? તો પ્લસ, અહીંયા પણ પ્લસ, તો મતલબ કે પ્લસ Na પ્લસ અને Cl એક ધારા એકનું ને એટલે અહીંયા I બરાબર કેટલા થશે? 2. તો આપણે ડાયરેક્ટ પણ એ રીતે મતલબ આઈડિયા લગાવી શકીએ. દાખલા તરીકે Na2SO4, તો આના અંદર 2Na પ્લસ અને એક SO4 માઇનસ, એટલે ટોટલ કેટલા સંખ્યા કણ આઈની વેલ્યુ કેટલી થશે? 3. દાખલા તરીકે HCl, HCl અંદર સંખ્યા કણ I બરાબર કેટલા થશે? 2, કારણ કે એના સંખ્યા કણો 2 છે. એટલે દાખલા તરીકે અહીંયા CH3PO4 ટ્વાઇસ, આના સંખ્યા કણ કેટલા? તો 3 Ca અને 2 PO, ટોટલ કેટલા છે? તો 5. એટલે Cu2 FeCN6. તો હવે આ કૌંસના અંદર જે છે એ આ ટોટલ એક ગણાશે અને આ કોપરના 2, એટલે અહીંયા સંખ્યા કેટલા થશે? મતલબ કે 3 થશે. તો આ રીતે આપણે H2SO4, H2SO4 ને આઈની વેલ્યુ પૂછે તો કેટલી થશે? 2H પ્લસ ને એક SO4 માઇનસ, તો કેટલી થશે? 3. HNO3, તો HNO3 ના અંદર આઈની વેલ્યુ કેટલી થશે? 2, એક H પ્લસ અને એક NO3 માઇનસ. તો આઈને વોન્ટ ઓફ અવયવની વેલ્યુ ડાયરેક્ટ આપણને જ આપે ગ્લુકોઝ, તો ગ્લુકોઝનો આયનીકરણ નહીં થાય એટલે એનો વોન્ટ ગ્લુકોઝનું કેટલું થશે? 1 થશે. ફ્રુક્ટોઝ, યુરિયા દરેકે દરેકનું કેટલું થશે? 1 થશે. તો અહીંયા આપણને આઈની વેલ્યુ ડાયરેક્ટ કેટલા આયનો બને છે એ આયનોની સંખ્યા ઉપરથી આપણે આઈ અહીંયા ડાયરેક્ટ લખી શકીએ છીએ. ક્લિયર છે? તો હવે બીજું મતલબ કે અહીંયા સૂત્ર છે I બરાબર, એક તો અહીંયા આઈનું સૂત્ર આપણે લખ્યું M theoretical upon M observation. બીજું અહીંયા આઈનું સૂત્ર છે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મો ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. આના કરતાં અહીંયા ઉલટું છે. ધ્યાન, અહીંયા શું છે? આણ્વીય દરના અંદર સૈદ્ધાંતિક આણ્વીય દર ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દર. જ્યારે સંખ્યાત્મક ગુણધર્મ, હવે સંખ્યાત્મક ગુણધર્મો કયા? દાખલા તરીકે ઉત્કલન બિંદુ નહીં, તો અહીંયા I બરાબર પ્રાયોગિક ઉત્કલન બિંદુમાં થતો વધારો ભાગ્યા સૈદ્ધાંતિક ઉત્કલન બિંદુમાં થતો વધારો. સંખ્યાત્મક ગુણધર્મ કયો છે? તો મતલબ કે ઠાર બિંદુઓ નહીં, તો અહીંયા I બરાબર પ્રાયોગિક ઠાર બિંદુમાં થતો ઘટાડો ભાગ્યા સૈદ્ધાંતિક ઠાર બિંદુમાં થતો ઘટાડો. સંખ્યાત્મક ગુણધર્મોની અંદર અભિસરણ દબાણ, તો I બરાબર પ્રાયોગિક અભિસરણ દબાણ ભાગ્યા સૈદ્ધાંતિક અભિસરણ દબાણ. આ રીતે આપણે લખી શકીએ. તો ચારે ચાર ગુણધર્મો માટે આપણે લખી શકીએ. આ એક જનરલ મતલબ કે આપણે જે સૂત્ર લખ્યું તો ચાર સૂત્રો આના ઉપરથી આપણે બનાવી શકીએ. પ્રાયોગિક બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ભાગ્યા સૈદ્ધાંતિક બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બીજું
પ્રાયોગિક ઉત્કલન બિંદુમાં થતો વધારો ભાગ્યા સૈદ્ધાંતિક ઉત્કલન બિંદુમાં થતો વધારો. ત્રીજા નંબર પ્રાયોગિક ઠાર બિંદુમાં થતો ઘટાડો ભાગ્યા સૈદ્ધાંતિક ઠાર બિંદુમાં થતો ઘટાડો. અને ચોથું પ્રાયોગિક અભિસરણ દબાણમાં થતો ફેરફાર ભાગ્યા સૈદ્ધાંતિક અભિસરણ દબાણમાં થતો ફેરફાર. ક્લિયર? અહીંયા આઈ બરાબર તો અભિસરણ દબાણનો લખું તો અભિસરણ દબાણને પાઈ વડે લખશું અને પ્રાયોગિક એટલે ઓબ્ઝર્વેશન ભાગ્યા પાઈ સૈદ્ધાંતિક એટલે અહીંયા થિયરી. તો આ રીતે આવશે. તો કહેવાનો મતલબ મિત્રો અહીંયા એ છે કે અહીંયા આણ્વીય દરનું જ્યારે સૂત્ર લખીએ વોન ટોપ અવયવ માટે તો એમાં પહેલાં લખીશું સૈદ્ધાંતિક આણ્વીય દર ભાગ્યા પ્રાયોગિક આણ્વીય દર. જ્યારે સૈદ્ધાંતિક ગુણધર્મો માટે આપણે સૂત્ર લખીશું તો પહેલાં લખીશું પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. એનું એક ઉદાહરણ અહીંયા મતલબ કે અભિસરણ દબાણ માટે લીધેલું છે. ક્લિયર છે? પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો હવે વોન ટોપ નામના વૈજ્ઞાનિકે આ જે સંખ્યાત્મક ગુણધર્મોના જે સૂત્રો છે એના અંદર એમને વોન ટોપ અવયવ દાખલ કર્યો. તો વોન ટોપ અવયવ દાખલ કર્યો ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મો છે એના અંદર. તો હવે સૂત્ર બન્યું કે બાષ્પ દબાણનો થતો સાપેક્ષ ઘટાડો પી નોટ અપોન પીએસ માઇનસ પી નોટ બરાબર દ્રાવ્યનું મોલ ભાગ્યા મતલબ કે દ્રાવકના મૂળ. તો અહીંયા આઈને દાખલ કરી દીધો સૂત્રના અંદર. એક સૂત્ર આપણે. બીજું ડેલ્ટા ટીવી ઉત્કલન બિંદુમાં થતો વધારે એનું સૂત્ર કેબી ઇન્ટુ એમ. તો વોન ટોપ નામના વૈજ્ઞાનિકે આ સંખ્યાત્મક ગુણધર્મનો અંદર કોને દાખલ કરી દીધો? વોન ટોપ અવયવને દાખલ કરી દીધો. એ રીતે અહીંયા ડેલ્ટા ટીએફ બરાબર અહીંયા કેએફ ઇન્ટુ એમ હતું આપણે સૂત્રમાં આગળ. હવે વોન ટોપ નામના વૈજ્ઞાનિકે આઈને શું કર્યું? દાખલ કર્યો. અને આ શું છે? તો જે સંખ્યા ક્રમ છે એની સંખ્યા. પછી અભિસરણ દબાણ માટેનું સૂત્ર હતું CRT. અહીંયા આઈને દાખલ કર્યો અને એનું બીજું સૂત્ર આપણે લખ્યું મોલ અપોન કર્લ અહીંયા RT. તો વોન ટોપ નામના વૈજ્ઞાનિકે આ જે સંખ્યાત્મક ગુણધર્મો હતા એના અંદર હવે શું કર્યું? મતલબ કે વોન ટોપ અવયવને દાખલ કરી દીધો. તો હવે જેટલા બી એક્ઝામ્પલ આપણે ગણીશું એના અંદર આ વોન ટોપ અવયવ સાથેના સૂત્રો લઈને જ ગણીશું. એટલા માટે કે આપણે એક્ઝામ્પલ જે છે એ મતલબ કે એવા કોઈ દ્રાવ્ય પદાર્થ આવી જાય કે જેમાં સુયોજન વિયોજન થતું હોય એ વખતે આપણે એક્ઝામ્પલના અંદર એરર ના આવે એટલા માટે આપણે વોન ટોપ અવયવ સાથે જ આપણે એને લખીશું. ક્લિયર? એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે એક મોલ યુરિયા. ક્લિયર? તો અહીંયા આના મોલ તો આના મોલ તો કેટલા થશે? એક. ક્લિયર? 1 ગુણ્યા I એનું ઉદાહરણ આપણે લખીએ. 1 મોલ યુરિયાને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળતો બનતા દ્રાવણ માટે ડેલ્ટા ટીબી1 સમજો ફરક શું આવે. અને બીજો અહીંયા 1 મોલ NaCl ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળતો બનતા દ્રાવણ માટે ડેલ્ટા ટીબી1. તો અહીંયા ડેલ્ટા ટીબી બરાબર I ઇન્ટુ કેબી ઇન્ટુ એમ. ક્લિયર? તો I તો યુરિયા માટે I કેટલો હોય? તો યુરિયા માટે I ની વેલ્યુ 1 છે. યુરિયા માટે I કેટલું? 1. કેબીની વેલ્યુ 0.52 અને એમ બરાબર મોલ ભાગ્યા દ્રાવણનું વજન જે 1 કિલોગ્રામ આપેલું છે તો મોલ ભાગ્યા કરે 1 ભાગ્યા એટલે અહીંયા જવાબ થશે 0.52 કેલ્વિન. હવે અહીંયા કે ડેલ્ટા ટીબી બરાબર કેબી I કેબી ઇન્ટુ એમ. I કેબી ઇન્ટુ એમ. હવે અહીંયા NaCl માટે I ની વેલ્યુ કેટલી થશે? 2 થશે. તો
અહીંયા એની વેલ્યુ 2 થશે તો અહીંયા 2 ગુણ્યા kb 0.52 અને 1 મોલ અને 1 કિલોગ્રામ દ્રાવક એટલે મોલારિટી કેટલી થશે 1 થશે તો અહીંયા કેટલી થશે 1.04. જો મિત્રો વોન્ટ ઓફ અવયવનો આઈડિયા આપણા જોડે ના હોય તો અહીંયા આપણે ડાયરેક્ટ ડેલ્ટા ડીબી બરાબર કેબી ઇન્ટુ એમ કરી દાખલો સોલ્વ કરો તો અહીંયા જવાબ કેટલો લખતા આપણે 0.52 જે ફોટો બનાવશે. એટલા માટે હવે વોન્ટ ઓફ અવયવ આઈને દરેક સૂત્રમાં દાખલ કરી દીધો એના સાથે ઊંડી રીતે જ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું જેથી આપણે એરર ના આવે કારણ કે અહીંયા આઈની વેલ્યુ મૂકી દેશું એનો જવાબ 1.0. ક્લિયર છે મિત્રો? તો આ વોન્ટ ઓફ અવયવ જે છે એને દરેકે દરેક સંખ્યાત્મક ગુણધર્મના અંદર એડ કરીએ. હવે આપણે વાત કરીએ એક બે એમસીક્યુની અહીંયા ચર્ચા કરીએ હાઇપરટોનિક હાઇપોટોનિકની. તો પહેલા અહીંયા સમજીએ હાઇપરટોનિક અને એક છે હાઇપોટોનિક. હાઇપરટોનિક કોને કહેવાય? દાખલા તરીકે બે દ્રાવણ છે એટલે એક દ્રાવણ એ છે એનું અભિસરણ દબાણ π1 છે, બીજું દ્રાવણ છે એનું અભિસરણ દબાણ π2 છે. તો π એ છે અને બીજું દ્રાવણ એનું અભિસરણ દબાણ π2 છે. હવે હું એમ કહું કે એ દ્રાવણનું અભિસરણ દબાણ વધારે છે અને બી દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું છે તો એ દ્રાવણને બી દ્રાવણની કમ્પેરિઝનમાં કોઈ દ્રાવણ ગણાશે હાઇપરટોનિક અને બી દ્રાવણને આપણે કઈ ગણીશું હાઇપોટોનિક. જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય અથવા તો સાંદ્રતા ઓછી હોય એને કહેવાય હાઇપોટોનિક અને જે દ્રાવણની અભિસરણ દબાણ વધારે હોય એને કહેવાય હાઇપરટોનિક. હવે અહીંયા ક્વેશ્ચન છે કયું દ્રાવણ હાઇપોટોનિક છે? અહીંયા ઓપ્શન પૂછે 0.1 m યુરિયા, 0.1 m NaCl, 0.1 m H2SO4 અને 0.1 m Na2SO. હવે અહીંયા આપણને પૂછે કે કયું દ્રાવણ હાઇપોટોનિક છે? તો અહીંયા દરેકની જે સાંદ્રતા જે આપેલી છે એ સાંદ્રતા તો સરખી છે 0.1 0.1 0.1 તો હવે આપણે હાઇપોટોનિક કોને કહીએ કે જેની સાંદ્રતા ઓછી હોય. પરંતુ મિત્રો આ દાખલો જ્યારે સોલ્વ કરીશું તો હવે આપણે વોન્ટ ઓફ અવયવ બની ગયા તો વોન્ટ ઓફ અવયવ સાથે ગુણી અને પછી સાંદ્રતા ચેક કરવાની. મતલબ અહીંયા 0.1 ગુણ્યા i આને અહીંની વેલ્યુ 1 થશે એટલે 0.1 અહીંયા 0.1 ગુણ્યા અહીંયા અહીંની વેલ્યુ કેટલી છે 2 તો આની સાંદ્રતા 0.2 અહીંયા 0.1 ગુણ્યા અહીંયા અહીંની વેલ્યુ કેટલી થશે 3 તો અહીંયા જવાબ આવે 0.3 મોલર અને અહીંયા 0.1 અહીંયા પણ i બરાબર 3 સંખ્યા ક્રમ 3 છે તો અહીંયા 0.3 મોલર. હવે આ ચાર દ્રાવણમાં કયા દ્રાવણની સાંદ્રતા ઓછી છે? આ દ્રાવણની સાંદ્રતા 0.1 એટલે એ દ્રાવણ જે છે આ બીજા દ્રાવણની કમ્પેરિઝનના અંદર હાઇપોટોનિક કહેવાશે. ક્લિયર છે? ક્લિયર થઈ ગયું? અને આના અંદર કયા દ્રાવણ સમઅભિસારી છે? તો જવાબ એ છે કે જે દ્રાવણનું અભિસરણ દબાણ સમાન હોય તો અહીંયા અથવા તો એ દ્રાવણની સાંદ્રતા સમાન હોય તો અહીંયા 0.3 મોલર અને Na2SO4 અને 0.1 મોલર H2SO4 આ બંને દ્રાવણો કયા ગણાશે? સમઅભિસારી. ક્લિયર છે? અને અહીંયા હું ચેન્જ કરું અને અહીંયા આપણે 0.5 m ગ્લુકોઝ. હવે અહીંયા ક્વેશ્ચન કરે કે કયું દ્રાવણ અહીંયા ક્વેશ્ચન છે કે કયું દ્રાવણ હાઇપરટોનિક છે? તો આ દરેકની તો આપણે સંખ્યાકન સાથે ગુણિત પછી સાંદ્રતા ચેક કરવાની. ક્લિયર? અહીંયા દરેકની તો લખી અહીંયા આપણે લખીએ 0.5 ગુણ્યા ગ્લુકોઝનું સંખ્યાકન 1 આની વેલ્યુ 1 હોય એટલે અહીંયા 0.5. હવે આ બધા દ્રાવણોના અંદર
કોની સાંદ્રતા વધારે છે, સાંદ્રતા આની વધારે છે આ દ્રાવણની, તો જે દ્રાવણની સાંદ્રતા વધારે હોય એ દ્રાવણ કયું ગણાશે? હાઇપર. ક્લિયર છે? તો મિત્રો અહીંયા આપણે આપણા ચેપ્ટરના અંદર જે લાસ્ટ ટોપિક હતો વોન કપ હવે એની આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે આને એક્ઝામ્પલ મતલબ કે સોલ્વ કરીશું અને એના પછી આના એમસીક્યુ શું છે, મતલબ કે સંખ્યાત્મક ગુણધર્મોના જે એમસીક્યુ છે એને કઈ રીતે સોલ્વ કરવા, તો આપણને આપેલું હોય અહીંયા 4 ઓપ્શન અને પછી પ્રશ્ન કરીએ કે કોનું બાષ્પ દબાણ વધારે હશે, કોનું અભિસરણ દબાણ વધારે હશે અથવા કોનું ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર વધારે હશે. એ બધા જે મતલબ કે એમસીક્યુ છે એની આપણે મતલબ કે ચર્ચા કરીશું. ઠીક છે? ઓલ ધ બેસ્ટ. પઢાઈ કરते रहिए.